આપણે ત્યાં દબાણો હટાવવાની કામગીરી બારેમાસ ચાલતી રહે છે. ક્યારેક આવી કાર્યવાહી વિવાદી અને ચર્ચાસ્પદ બની રહે છે. ખાસ કરીને ધાર્મિક કહેવાતા બાંધકામને હટાવવામાં આવે ત્યારે અચૂક વિવાદ થાય છે. આવું જ એક દબાણ જામનગરમાં હટાવવામાં આવ્યું છે, જે અત્યારે ચર્ચામાં છે. એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. જામનગરમાં એક દરગાહ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. વિગતે વાત કરીએ તો જામનગરના રણજીત સાગર ડેમની આસપાસ 6 થી 7 નાના મોટા ગામડા આવેલા છે. આ ગામોની આસપાસ મોટા પ્રમાણમાં સરકારી ખરાબાની જમીન છે, જેમાં હર્ષદપુરથી મોખાણા ગામ જવાના રસ્તે એક મઝાર એટલે કે દરગાહ આવેલી હતી. આ દરગાહ કે મઝાર જે છે એ પંજુપીરની દરગાહ તરીકે જાણીતી હતી. પંજુપીરની દરગાહ આસપાસના લોકો માટે ખાસ એટલે હતી કારણ કે ત્યાં વર્ષમાં લગભગ 6 મહિના જઈ શકાતું હતું. બાકીના સમયે ડેમનું પાણી ફરી વળતું, એટલે લોકો ત્યાં જઈ શકતા નહોતા. ગુરુવારના દિવસે ઘણા લોકો મજાર પર સલામ કરવા એટલે કે દર્શન કરવા પણ જતા હતા. જમીનના વિવાદની વાત કરીએ તો પંજુપીરની દરગાહ સરકારી ખરાબાની જમીન પર બની હોવાની અને એને હટાવવાની માંગ સાથે હિન્દુ સંગઠનોએ સરકારમાં જુદા જુદા સમયે રજૂઆત કરી હતી. પંજુપીરની દરગાહનો ભૂતકાળ શું છે, વર્તમાનમાં એની શું પરિસ્થિતિ છે, એ બાબતે બંને પક્ષના શું દાવા છે અને પોલીસ અને તંત્રએ કેવી રીતે પગલાં લીધા એની વાત હવે કરીએ. એક મીડિયા રિપોર્ટ મુજબ કબજો હટાવો સંઘર્ષ સમિતિના સભ્ય અને અરજદાર યુવરાજસિંહ સોલંકીએ જણાવ્યું કે રણજીત સાગર ડેમના પાછળના ભાગમાં મોટી મજાર બનાવવામાં આવી હતી. આમાં 30-30 ફૂટની 3 કબર હતી. ત્યાં ઉપરના ભાગે પતરા નાખેલા હતા. બીજી 2 કબરની લંબાઈ લગભગ 38 ફૂટ હશે અને બીજી એક નાની 6 ફૂટની એમ થઈને કુલ 6 કબર હતી. અને મજારના ઇતિહાસ બાબતે જામનગરના માજી રાજવી શત્રુ શલ્યજીનો પણ મત લેવામાં આવ્યો હતો. એની વાત કરીએ તો કબજો હટાવો સંઘર્ષ સમિતિના સભ્ય યુવરાજસિંહ સોલંકીના કથન મુજબ તેમણે શત્રુ શલ્યજીને પૂછ્યું હતું, જેમના મત મુજબ ભૂતકાળમાં આવી કોઈ મજાર તેમના ધ્યાનમાં આવી નથી. હવે હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટે એક અખબાર સાથેની વાતચીતમાં શું કહ્યું એની વાત કરીએ તો તેમણે જણાવ્યું કે રણજીત સાગર ડેમની સરકારી જમીન પર ગેરકાયદે રીતે દરગાહનું બાંધકામ કરવામાં આવ્યું હતું. બાંધકામ અને કોર્ડન કરેલો કુલ વિસ્તાર આશરે 10 થી 15 હજાર ચોરસ ફૂટ હશે. આ બાબતે હિન્દુ સેનાએ સરકારી તંત્રને રજૂઆતો કરી હતી. છેલ્લે 2022માં એને પાડવાનો ઓર્ડર પણ નીકળી ગયો હતો, પણ કોઈ કારણથી આ મઝાર છે એને હટાવવામાં આવતી નહોતી. પ્રતિકભાઈના અંદાજ પ્રમાણે આ મઝાર 15 વર્ષ પહેલા બનાવવામાં આવી હશે. હવે આ દરગાહમાં દીવા અગરબત્તી કરતા કાસમભાઈની વાત કરીએ. તેઓ મઝાર નજીકમાં આવેલા હર્ષદપુર ગામમાં રહે છે. તેમના દાવા પ્રમાણે આ મઝાર તેમના બાપ દાદા વખતની હતી. આ જમીન રાજાશાહી વખતની હતી. 400 થી 500 વર્ષ જૂની મઝાર હોઈ શકે એવી પણ તેમની માન્યતા છે. પોણા 2 વર્ષ પહેલા આ મામલે મામલતદારે કરેલા ઠરાવમાં શું હતું એની વાત કરીએ તો હર્ષદપુર ગામના રહેવાસી કાસમભાઈ ઓડિયાએ સરકારી ખરાબાના સર્વે નંબર 11 ખાતા નંબર 583 વાળી જમીન પર 1750 ચોરસ મીટરમાં દબાણ કર્યું હતું. એ બાબતે સરકાર ઓફિસરે નોટિસ કાઢી હતી અને આ મુદતની સુનાવણી 9 સપ્ટેમ્બર 2022 અને 12 સપ્ટેમ્બર 2022ના રોજ થઈ હતી. કેસની પહેલી મુદતે કાસમ ઓડિયા હાજર રહેલા. તેમણે જણાવ્યું હતું કે આ દરગાહ વર્ષો જૂની છે. છેલ્લા 30 વર્ષથી તેઓ નિયમિત દીવાબત્તી કરે છે. આ કેસમાં વધુ જવાબ રજૂ કરવા માટે એક મુદતની માંગણી કરી હતી. કેસની આખરી મુદતમાં તેમણે લેખિતમાં જણાવ્યું હતું કે હર્ષદપુરથી મોખાણા ગામની વચ્ચે રણજીત સાગર ડેમની અંદર આવેલી પંજુપીરની દરગાહ અંદાજે 300 વર્ષ જૂની છે. આ દરગાહની પોતે જ દેખરેખ રાખતા હતા અને તેમની કોઈ માલિકી નથી. તેમણે બીજી કોઈ વધુ રજૂઆત કરી ન હોવાથી કેસના ગુણદોષ આધારે નિર્ણય કરવા કેસ ઠરાવ પર લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 2022ની સાલમાં મામલતદારે કાસમ ઓડિયાને 595 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. એટલું જ નહીં, જાતે દબાણ ખુલ્લું કરવામાં આવ્યું કે નહીં એનો 7 દિવસમાં રિપોર્ટ આપવા માટે પણ સર્કલ ઓફિસરને સૂચના આપી હતી. આ મામલે ગયા મહિને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આખરે તંત્ર દ્વારા આ મઝાર તોડી પાડવામાં આવી છે અને સરકારી જમીન છે એ ખુલ્લી કરવામાં આવી છે. આ ડિમોલિશન સત્તાવાર રીતે શા માટે હાથ ધરવામાં આવ્યું હતું એ વિશે એ પણ વિડીયોના અંતમાં જાણી લઈએ. જામનગરના પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ શું કહ્યું એ જોઈએ. આપણા નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશથી થોડાક દિવસ પહેલી આપણે કલેક્ટર ઓફિસમાં જે આપણા જે જાહેર રોડ રસ્તા છે અને આપણા જે
વોટર બોડીઝ છે આ ઉપર જે ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ અને બીજા કોઈ પણ બાંધકામ જે રોડ રસ્તા ઉપર બીજી જગ્યા છે આની પણ એક મિટિંગ થઈ હતી. આની જિલ્લામાં જે બે કમિટી છે, એક માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં અને બીજી આપણે મ્યુનિસિપલ કમિશનર સાહેબની અધ્યક્ષતામાં. તો અત્યારે જે પણ એવા રોડ રસ્તા ઉપર અને જે વોટર બોડીઝ અને બીજી પણ જગ્યા જે કોઈ પણ અવૈધ જે ધાર્મિક બાંધકામ છે આના હટાવવાની અને રિલોકેટ કરવાની જે આપણી ડ્રાઈવ ચાલી રહી છે, આના સંદર્ભે કાલે જે રણજીત સાગર ડેમ છે, જે આપણે જામનગર માટે મેન વોટર સપ્લાય જે બોડી છે, ત્યાં ઘણા બધા જે ધાર્મિક બાંધકામ બનેલા હતા, આ બાંધકામને કાલે જે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમના સાથે મળી અને પોલીસ બંદોબસ્ત સાથે આને ત્યાંથી હટાવ્યા છે.